જેતપુર તાલુકાના જેતલસર ગામમાં મફત પારિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારના અનેક ઘરો સુધી હજુ સુધી પૂરતું પાણી પહોંચ્યું રહ્યું નથી, જેના કારણે લોકોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ લોકોને ટૂંકવું પડી રહ્યું હોવાનું આક્ષેપો વચ્ચે ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચ દ્વારા માત્ર પાણી મળી જશે એવા જ ખાલી આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ સમસ્યાનો કોઈ પણ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે કે ચૂંટણી સમયે મોટા વાયદા કરનારા લોકપ્રતિનિધિઓ આજે પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। પાણીની પ્રોબ્લેમ છે, એક જઈ જાય તો અમારે બાદસન કે પાણી તમારે નથી આવતું, નહીં આવે હવે કે અમે તમે અહીંયા હું મારા ઘેરે આવો છો, આ રજૂઆત કરી સરપંચને ઘેરે જાય, સરપંચ મને બાંધવા દોડે છે બેન, હા તમારે આવી જાય છે કરે છે, અનેક વખત જાય છે તો અમે બધા જાય છે તો એને ના પાડે છે કે પાણી નહીં આવે, જાઓ તમારે જેને કહેવું હોય ત્યાં કહી દો। પાણીની પ્રોબ્લેમ છે, નહીં પાણી નથી આવતું, અને આ નવી લાઈન નાખી છે એમાંય પાણી નથી આવતું, એમાં કાંઈ એનો સોલ્વ થતો નથી। કોઈ કે કાલ મોકલ્યું આજ મોકલું એ કોઈ આવતા નથી, સંભાળ નથી લેતા, એ આવીને વ્યા જાય જોઈ કરીને કઈ હમું જોતા નથી કે પાણી આવે છે કે નથી આવતું, એમ જોતા નથી। એરિયા મફતિયા પરા પાણી નથી આવતું નહીં, કેટલા દિવસથી આ લગભગ 2016 થી આવતું નથી। સરપંચને કીધું કે તમે જ્યાં જાઓ ને જાઓ, હું કાંઈ ડરતી નથી કોઈથી, કે વેરો ભરો, આખા જેતલમાં વેરો બધા ભરી દીધો ને રજૂઆત કરે, જોવા આવે કે લાઈન નાખવી હતી બીજી આ તે કરવું બરાબર, તો હવે જોવા આવે ને કાંઈ વહી જાય અહીંથી ઘડીએ ઘડીએ, હવે એ કાંઈ એમ કે પાણી લાઈન ખોદાવી પછી અમારે તો હું કઈ લાઈન લેવી, પાણીના ટાંકા નાખવી છે મેં તો, હા 900 રૂપિયાનો, 1000 રૂપિયાનો, 1200 રૂપિયાનો જેવો ટાંકો